સાગર 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 શું છે બાપા? યાર તને જરાક પણ શાંતિ નથી. શાંતિ નહીં, આ ફોય પડ્યા છે. શું? હા, મીરા ભાભીને બહાર ગયા હતા ને તો કોઈ ગાડીવાળાએ એને ગાડી અડાડી દીધી એટલે પડ્યા ને પગ ભાંગ્યો છે એનો. ફઈની તબિયત કેવી છે? શું ફઈની તબિયત કેવી છે? ફઈ પડ્યા ને એટલે અમે કીધું મીરા ભાભી એને મેં બંનેએ કે આ તમારા દીકરાને ફોન કરો તો જાણે એવી રીતે બોલતા હતા કે ખબર નહીં હવે એને શું હોય. તમે એના દીકરાને ફોન કરીને પૂછો ને કે શું વાત છે. એના દીકરાને ફોન કરવાની ના કેમ પાડે છે એ? હવે એને એમ થતું હોય કે હા માં એ બિચારાને શું કામ તકલીફમાં દેવા. હા કાંઈ 2-5 કિલોમીટરની તો વાત નથી કે દોડીને અહીંયા આવતા રે. આવવાની વાત નથી. ભાઈની તબિયત આવી રીતે ખરાબ થાય અને એનો પગ ભાંગ્યો છે, હાડકું ભાંગી ગયું છે એના પગનું. આ 6 મહિના ચાલી શકે તેમ નથી. એને મોકલવા તો ખરા ને એના ઘરે. હા તો એના પણ માટે ફોન પણ નથી ઉપાડ અને પહેલા નંબરની વાત તો એ કે ફોન કરવાની જ ના પાડે છે. શું કામ એના છોકરાને ફોન કરવાની ના પાડે છે એ નથી સમજાતું. આ સાગર, મને તો કંઈક દાળમાં કાળું લાગે છે. મેં તમને પહેલાંય કીધું હતું ને કે એના છોકરાનો ફોન નથી આવતો. તે મને આ વાત કરી હતી ને એટલે મેં આ વાત મારા મગજમાં રાખી હતી. પણ ફઈને પૂછ્યું તો ફઈએ શું જવાબ આપ્યો ખબર છે તને? ફઈ કહે કે તમે લોકો સામે હોય ત્યારે ફોન આવ્યું કંઈ નક્કી થોડું હોય. તમે લોકો સૂઈ જાઓ પછી હું વાત કરી લઉં છું. અને આમ પણ તને તો ખબર જ છે ને કે ઇન્ડિયાના અને અમેરિકાના ટાઈમિંગનું ડિફરન્સ. આપણે અહીંયા રાત હોય તો ત્યાં દિવસ હોય છે. તો મેં તમને વાત કરી હતી ત્યારે તમારે સાંજે ભાઈને ફોન કરીને એટલીસ્ટ જણાવાય તો કરાય ને કે ફઈ પહોંચી ગયા છે. તમે ફોન નથી કર્યો ને? ના ક્યારેય નથી કર્યો ને એટલા દિવસોમાં? ના, મને એમ કે ફઈ વાત કરે છે તો પછી આપણે વાત કરવાની શું જરૂર છે? અને આમ પણ એ લોકો આપણા કરતાં વધારે કામમાં વ્યસ્ત હોય છે તો ખોટા એ લોકોને હેરાન કરવા. હા, કામમાં વ્યસ્ત નહીં, મને બીજું કંઈક જ લાગે છે. તમારે ફોન કરવો હોય તો કરો, નહીતર આ વાતની તો હું જાણકારી લઈને રહીશ. અરે પણ તને આ દરેક વાતમાં પ્રશ્ન શું કામ ઉદ્ભવે છે ને મને તો એ ખબર નથી આ પડતી. ફઈનું મોઢું જોતા લાગે છે કે પ્રશ્ન શું કામ ઉદ્ભવે છે ને જ્યારે એનું મોઢું જોયું હોત ને તો ત્યારે ખબર પડત. આ કંઈક વાત છુપાવતા હોય ને એવું મને દેખાય છે. અરે હું કહું તો છું તને કે ફઈને એવું હશે કે ખોટું એને ટેન્શન શું કામ આપવું. ટેન્શનની વાત નથી સાગર, આ વાત કંઈક બીજી જ છે. એ બધું મૂકને, મને તો છે ને આ ભાભીનું ટેન્શન થાય છે. ભાભીનું ને? હા, એ વાત પણ તમને કરવાની હતી, એ તો રહી ગઈ. શું? ભાભીએ 2 દિવસથી કંઈ ખાધું નથી, પાણી પણ નથી પીધું. જો આમને આમ ચાલતું રહ્યું ને તો મને લાગે છે કે તબિયત ખરાબ થશે ભાભીની. અરે પણ નાના છોકરા જેવું ખરે છે ભાભી. શું કરવું હવે? યાર કઈ આવી જીદ લઈને બેઠાતું હશે. ઘરની પરિસ્થિતિ જોવાય, આપણી લાયકાત જોવાય, આમ કઈ નીકળી જવાતું હશે. ત્યાં જઈને શું કરશે? આ ભાઈ પણ સમજાવવાની કોશિશ કરે છે બિચારા, પણ ભાઈનું પણ માનવું નથી ભાભી. એ જે જીદ લઈને બેસે છે ને એને મૂકતા નથી. હું શું કહું છું કે એને જો જવાની જીદ છે ને તો એકવાર વિઝાને એ બધું કરાવી દઈએ અને જો ફઈ લઈ જતા હોય ને તો મોકલીએ. આ થોડા દિવસ ત્યાં રહેશે ને તો એને ખબર પડી જશે કે ભારત સિવાય બીજું બધું ખોટું છે. આપણો દેશ, આપણી સંસ્કૃતિ, આપણા રીતિ રિવાજો, ત્યાં આ બધું કંઈ નથી. અરે કોણ બાજુમાં રહે છે અને કોણ આપણા સગા સંબંધી છે? અરે 2 જણા પણ રહેતા હોય ને તો અઠવાડિયે તો માંડ મળી શકે છે નિરાતે. તને શું લાગે છે ત્યાં મફત જવાતું હશે? કરવું પડશે ને કંઈક, નહીંતર આમને આમે જમવાનું બંધ કરી દીધું, પાણી બંધ કરી દીધું. સારું, હવે હું વિચારીશું એ બાબત ઉપર. લોન લઈ લેજો ને. હા, મિડલ ક્લાસ વ્યક્તિ બીજું કરી પણ શું શકવાના? અને બીજું જ્યારે પણ કંઈક પરિસ્થિતિ નબળી હોય એટલે લોન જ તો એનો ઈલાજ છે. અમેરિકા ભાઈને ફોન કરો ને, વાત જાણવાની કોશિશ તો કરો શું છે શું નહીં. મને ફઈના એક્સપ્રેશન કંઈક અલગ જ કહેજો. સારું, એટલું બધું કહે છે ને તો એકવાર વાત કરું છું. જો કઈ વાતમાં ઊંધું ના નીકળ્યું ને તો તારી ખેર નથી. જો નીકળ્યું ને તો તમારી વાત લાગી જશે, જોઈ લેજો. ના તો પછી આગળ વિચારીશું ને. ના 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 ના, લો તો આગળ વિચારીશું હા, શું કરવું શું નહીં. જેમ તમે મારી વાત લગાડશો ને એમ હું તમારી વાત લગાડીશ. પહેલા તો તેનો માહોલ પૂછજો. નેશનલ કોલ કરવો પડશે. હા, શાંતિથી વાત કરજો. નથી ઉપાડતું કોઈ.
કરો ને ફરીથી ઉપાડશે. પેલી રિંગે કોણ ઉપાડે? અત્યારે તો ત્યાં રાત હશે ને, સૂતા હશે. કરો ને. ત્રાસ છે હો તારો પણ. મારો ત્રાસ નથી, આ તમારી ભાઈનો ત્રાસ છે. આ ફોન કરો એમ. હાલો. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા ઓકે ઓકે. હા હું શું કહું છું તમને કે ઓય માં, હા એવો પગ દુખે છે. આ બધા ક્યાં ગયા હશે? કોઈને ફઈની પડી જ નથી. આના કરતાં હું અમેરિકા વહી જાઉં ને તો સારું. ખોટું અહીંયા હેરાન થવું પડે છે મારે. શું થયું ફઈ? સાગર, જો ને બેટા, આ કેટલો મને દર્દ થાય છે. પણ આ વહુઓ ખબર નહીં શું કરે છે. આ વહુઓને મારે પડી જ નથી. તું એક કામ કર, મારા વિઝા પાછા કરાવી દે. મારે અમેરિકા જતું રહેવું છે પાછું. હા હા ફઈ, તમારી વાત એકદમ સાચી છે. તમારે છે ને અહીંયા રહેવું જ ના જોઈએ. એક તો અહીંનું વાતાવરણ કેટલું ગરમ. હા તમે છે ને હવે અમેરિકાના વાતાવરણ સાથે સેટ થઈ ગયા છો ને એમાં ઓછાની તાણ હતી કે આ લાગી ગયું. હવે તો જરાય તમારે અહીંયા ના રહેવું જોઈએ. હું છે ને આજે ને આજે જ કંઈક કરાવું છું, પણ એની પહેલા છે ને આપણે તમારા દીકરાને ફોન કરીએ. અરે ના ના સાગર, રહેવા દે ને. એ લોકો બિચારા હજી સૂતા હશે, એને ડિસ્ટર્બ નથી કરવા. નહીં તો પાછું એમ થશે કે આ કોનો ફોન આવ્યો. ના ના, જો તમે એમના મમ્મી છો, એમને ખબર તો પડવી જોઈએ ને કે તમારી આ હાલત થઈ છે. પણ બેટા, બે મિનિટ. અરે રહેવા દે ને, નથી કરવો ફોન. કહું છું ને નથી કરવો. ખોટું એને હેરાન કરું અને મારી વહુ ખોટી ડિસ્ટર્બ થાય, એને પણ નોકરીએ જવાનું હોય એટલા માટે. નોકરી ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઇમ્પોર્ટન્ટ છો એ લોકો માટે? એકચ્યુઅલીમાં એવું છે ને બેટા કે ફોરેનમાં જોબ ઇમ્પોર્ટન્ટ હોય છે. હા, જોબની સાથે મા બાપ હોય છે ઇમ્પોર્ટન્ટ, પણ એકચ્યુઅલીમાં આપણને દયા તો આવે ને મા બાપને કે દીકરાઓને હેરાન નથી કરવા, ઊંઘ નથી બગાડવી. સુવા દે ને. બસ રહેવા દો. હા ભાઈ, હા હવે છે ને બાના બનાવવાનું રહેવા દો. બહાના? આ શું કહી રહ્યો છે? હા ભાઈ, મને છે ને બધી જ ખબર પડી ગઈ છે. શું 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 ખબર પડી ગઈ છે તને? એક મિનિટ, મને શું ખબર પડી છે ને એ તમને હમણાં જણાવું. હાદીભાઈ, મીરા ભાભી, અંકિતા, પણ જરા બહાર આવજો ને. પણ સાગર, એ બધાને બોલાવવાની ક્યાં જરૂર છે બેટા આ વાતમાં? અરે ભાઈ, 2 મિનિટ શાંતિ રાખો. તમને લાગ્યું કોનું હેલિકોપ્ટર ક્યાં આવ્યું? જો શું થયું? હા બેટા, જો ને કઈ વાત નથી. આ સાગરને મેં કહ્યું કે મારે પાછું જતું રહેવું છે અમેરિકા, કેમ કે મને બહુ જ પેન થાય છે. તમે લોકો જવા દે ને બે, પૈબાની ઈચ્છા છે તો કોણ રોકી શકે? પ્રભુ ઈચ્છા બળવાન. અરે પણ બેટા હમણાં નહીં, 6 મહિના પછી, 6 months અહીંયા સ્ટે કરું ને પછી. પણ ફઈબા, આ તમારો પગ ભાંગ્યો છે ને, અહીંયા વાતાવરણ ગરમ ગરમ હોય અને અમેરિકામાં કુલ જસ્ટ ચીલ. હા, આઈ નો કે ચિલ્ડ ત્યાં એટમોસ્ફિયર હોય, પણ 6 મહિના ત્યાં એસી છે ને રૂમમાં, એટલે આપણે 1 મહિનાની વાત થઈ હતી ને હમણાં કે 1 મહિના પછી આપણે બંને જશું. હું ફઈ સાથે જવાની છું, તો હવે વાતને શું કામ બદલો છો? પણ વાતને બદલવાની વાત જ નથી ને બેટા. સાગરભાઈ, તમે શું કામ બોલાવે છે બધાને અહીંયા કે ના ના, તમે તમારું બધા પતાવી લો ને પછી જ હું કહું. ઠીક છે, બોલો. હવે શાંતિ રાખો ને ભાઈ. તમને કંઈક બોલાવ્યા હશે તો કંઈક કામ હશે, એ માટે તો બોલાવ્યા હશે. અરે બોલો પણ ને ફટાફટ હવે. સાગર, વાતનો વતેસર બેટા શું કામ? ના ના, વાત વાતનું કરી ને વતેસર નહીં. સાચી વાત શું છે, સાચી હકીકત શું છે ને એ આ લોકોને પણ ખબર પડવી જોઈએ ને. અરે તું મજાક કર. સાચી હકીકત શું છે આ લોકોને પણ તો ખબર પડવી જોઈએ ને. અરે એ લોકોને ખબર પડીને બેટા શું કામ છે? તને ખબર પડી ગઈ છે તો મને ખબર પડી ગઈ છે, આપણે બંનેને ખબર છે તો બેટા રહેવા દે. ના 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 ના, 1 મિનિટ ભાઈ, બા શાંતિ રાખો. તમે ખોટું તમારું બીપી હાઈ થઈ જશે. જો ભાઈ, હવે હું પૈસા નહીં આપું. આ 50,000 રૂપિયા લઈ ગયા છે, ખબર નહીં શું કર્યો, કેનો ધુમાડો કર્યો છે. હવે મારાથી આ નવો પગ નાખવાનો થાય તો એ મારાથી નહીં પોસાય. ના, કંઈ કરવાની જરૂર નથી. બહુ જ ગરમી થાય છે. મને છે ને આ ફૈબાની બહુ ચિંતા થતી હતી અને થતું હતું કે એકવાર આપણે એમના છોકરાઓને વાત તો કરવી જોઈએ ને કે ફૈબાની આવી હાલત છે. હા બરાબર.
તો મેં શું થયું? તો મેં ફોન કર્યો હતો સાગર તો એમના દીકરાએ કીધું કે હા ફઈબા એની જાતે અહીંયા નથી આવ્યા તો પણ ફઈબાને ત્યાંથી મોકલી દેવામાં આવ્યા છે શું રોકાવાને એ તો ખબર છે, નવી વાત કરો ને. હા રોકાવા નહીં, ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. શું? સાચું છે મૂક્યા છે ભાઈ સાચું બોલો. ના 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 મીરા, હા સાગર જૂઠું બોલે છે. એને કઈ કોઈની સાથે વાત નથી થઈ. લગાવો ફોન, લગાવો પાછો. સાગર ખોટું ના બોલ. મને ખબર છે આ બધું. લગાવો ફોન. ફોન લગાડવાની જરૂર નથી, રેકોર્ડિંગ છે મારા ફોનમાં. કરું ચાલુ? રેકોર્ડિંગ. સાગર ચલો ચાલુ કરીએ આપણે. ભાઈ જલ્દી બોલો. સાંભળો. હા ભાઈ, અત્યાર સુધી જૂઠું બોલ્યા તમે. જો અત્યાર સુધી જે બોલ્યા ને એ બધું માન્યું. ચલો સાચું બોલો. વિશ્વાસઘાત કર્યો તમે અમારો. બેટા આદિ, મીરા, હું જૂઠું શું કામ બોલી એ તમે નહીં પૂછશો? હા તો કયો ને પણ મુહૂર્ત કઢાવશો હવે. અમે ક્યારના એમ તો પૂછતા હતા તમારા દીકરાને ફોન કરે તો ના પાડતા હતા. હવે પૂછ્યું તો તમે જવાબ આપવાના છો. હવે તમારે બોલવું હોય ને એ તમે બોલી દો. ચાલો. બેટા આદિ, સાગર મને એટલા માટે ગાડી મૂકી હતી કે હું એ લોકોને નહોતી ગમતી અને મને વધુ ત્યાં હેરાન કરતા હતા. તો અહીંયા શું કામ આવ્યા? મને એમ હતું કે ઇન્ડિયા મારા ભાઈને ત્યાં જઈશ ને તો મને મારા ભત્રીજા અને ભત્રીજાઓ સારી રીતે સાચવશે. અને જો ત્યાંની ફેક્ટ વાત બધી અહીંયા કરીશ ને તો તમે ચારેય પણ મને નહીં સાચવો. ભાઈ એટલા માટે મેં ત્યાંની વાત છુપાવી. એક મિનિટ. જ્યાં સુધી તમારા દીકરાઓના લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો આવું ક્યારેય કંઈ બન્યું નથી. તમે 14 વર્ષ સુધી શાંતિથી રહ્યા છો તો પછી હવે આવું કેમ? બેટા, ફોરેનનું કલ્ચર જ એવું હોય છે. દીકરાઓ અને વહુઓ પોતાનું જ વિચારે છે, ક્યારેય પોતાના પેરેન્ટ્સનું નથી વિચારતા. જ્યાં સુધી તારા ફુવા હતા ને ત્યાં સુધી હું મોજથી અને સુખેથી રહી, પણ જ્યારથી એક્સપાયર થઈ ગયા ને ત્યારથી ખબર નહીં મને આમ ઘરની કામવાળી હોય ને એમ ત્યાં બિહેવિયર કરતા હતા બધા. એટલા માટે એ દુઃખ સહન ન થયું અને હું અહીં તમારી પાસે આવી ગઈ અને આ બધી વાત તમને ન કહી શકી. પણ આવ્યા ત્યારે જે સાચું હતું એ તો કેવું હતું ને. તમને શું લાગે છે આ જે ખોટું બોલ્યા તો જ અમે તમને સાચવવાના હતા? આ બે ભાઈ તમે સાચું કહેતો તો નહીં સંભાળ. તમને સાચો જ નહીં. આ બેના મોઢા જોયા છે એ તમને ના પાડે એમ છે ક્યારેય? બેટા એવું નથી, પણ મારા મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે જો હું સાચું કહીશ ને તો તમે લોકો પણ નહીં સાચો તો હું કોના સહારે જીવીશ. એ જ તમે ભૂલ કરી. સાચું કહું તો ફઈબા, તમે તમારું દુઃખ અમને કીધું હોત તો અમે દુઃખમાં ભાગીદાર બનત. પણ તમે તો હંમેશા મોટી મોટી વાતો કરી. તમને એમ હતું કે આ બધાને હું ખોટી વાતો કરીશ અને ફોરેનની વાતો કરીશ તો મને સાચવ્યા કરશે. માનું છું કે અમે ખુશ થતા હતા, પણ કંઈક ને કંઈક તો તમે પકડાઈ જ જતા હતા. તમે જે રીતે વાતો કરતા હતા એ બધી ખોટી વાતો એવું લાગતું હતું. ફઈબા જુઓ, અમને ખબર નહોતી કે તમારી સાથે ત્યાં આવું બધું બન્યું હશે, પણ હું તમને એટલું જરૂર કહીશ કે અમે તમારા દીકરાઓ જ છીએ. પપ્પાએ હંમેશા કહ્યું છે કે બેન દીકરીઓની મદદ કરવાની, એનું ધ્યાન રાખવાનું. પપ્પા નથી તો શું થઈ ગયું, અમે લોકો તો છીએ જ ને. અને ફઈબા, તમને એ વિશ્વાસ હતો કે તમારા ભાઈના દીકરા તમને સાચવશે, તો તમને એ વિશ્વાસ કેમ નહોતો કે હું સાચું કહીશ તો એ નહીં સાચવે? બેટા, ખરેખર તમે લોકો તો સારા જ છો, પણ ખબર નહીં આ મારા પોતાના દીકરા કે મને તરછોડી દીધી અને એવું વર્તન કેમ કર્યું. ભાઈ સાચું કહું ને તો વાત કલ્ચરની નથી હોતી. વાત માણસના માઇન્ડસેટની હોય છે, સંસ્કારોની હોય છે, વિચારોની હોય છે. જો ને હું તો જન્મી છું અહીંયા, મોટી અહીંયા થઈ છું, લગ્ન પણ અહીંયા જ કર્યા છે. છતાં પણ અમેરિકાની 2-4 સારી વાતો સાંભળીને મેં વિચારી લીધું કે મારે ફોરેન જવું છે. મેં એ ન વિચાર્યું કે મારી સંસ્કૃતિ તો મહાન છે. વિદેશથી લોકો અહીંયા આવે છે સંસ્કૃતિ શીખવા માટે, કેળવણી કરે છે, શીખે છે, સમજે છે સંસ્કૃતિને. ભાઈ
માણસની ભૂલ ત્યાં જ થઈ જાય છે જે પોતાના સંસ્કારોને મૂકી અને બીજાના સંસ્કારોને લેવા જાય છે. બિલકુલ સાચી વાત કરી. આપણે હંમેશા બીજા દેશના કે બીજા લોકોના વખાણ કરતા હોઈએ છીએ. ક્યારેય તમે તમારા ઘરના વખાણ કરીએ? ઘરમાં જ હંમેશા શાંતિ મળે છે. અને તમે જે મારી પાસેથી રૂપિયા લઈ ગયા હતા ને એ મેં તપાસ કરી હતી. તમારી કોઈ અહીંયા બેનપણી રહે છે એની પાસે તમે ઉછીના લીધા હતા, એ જ ચૂકવ્યા ને તમે? હા બેટા, અને એ વધુ પડતો ફોર્સ કરતી હતી પૈસા માંગવામાં, એટલા માટે મેં શોપિંગનું બહાનું કાઢીને 50,000 માંગ્યા. દીકરાઓ પાસે માંગ્યા હતા પણ એમણે આપવાનો મને ઇનકાર કરી દીધો હતો. અને ફઈબા, ખરેખર તો તમને માણસ ઓળખતા નથી આવડતું. સાચી વાત છે. આજ દિન સુધી આપણી ભારતીય સંસ્કૃતિને હું નકારતી હતી, પણ જે ભારતીય સંસ્કૃતિમાં પ્રેમ, લાગણી અને ખૂબ છે ને એવી ફોરેનની સંસ્કૃતિમાં નથી બેટા. હા તો એવા તો તમે અહીંયા કરો છો. તમે અમેરિકા હતા ત્યારે ક્યારેય ભારતની સંસ્કૃતિની વાત કરી છે? નહીં કરો. કારણ કે ભારતની સંસ્કૃતિને એના વખાણ કરતા તમને લોકોને શરમ આવે છે. કેમ? એ નથી સમજાતું. જન્મો છો ભારતમાં, મૃત્યુ પણ ભારતમાં પામો છો. જે પણ કંઈ છે એ આપણી સંસ્કૃતિમાં છે. અરે આપણી સંસ્કૃતિની કેળવણી અમેરિકા ને ફોરેન વાળા કરે છે તો તમે આપણી ભારતની વાત કરતા કેમ શરમાવો છો? હવે એ બધું છોડો ને, હું જાઉં છું. 10-15 મિનિટમાં પાછી આવું. ના ના, તમારે ક્યાંય નથી જવાનું. આના વિઝા કરાવવાના હતા, લોન લીધી ને આદિભાઈ તમે. Cancel. નહીં કેન્સલ નહીં, તમે આને મોકલી જ દો અમેરિકા. અરે ફઈ જાય કે ના જાય પણ ભાભીને તમે અમેરિકા મોકલી દો. આ લોન તમે કેન્સલ નહીં કરાવતા. લોન થાય ને એટલે વિઝા તમે પાસ કરાવો અને ભાભીને તમે મોકલી દો. તમારે ક્યાંય નથી જવાનું. એક મિનિટ હા, કેન્સલ કરીને આવું. વિઝા. અને ફઈબા જુઓ, તમારો પગ ભાંગ્યો છે અને તમે ચિંતા નહીં કરતા. તમારા દીકરા ભલે તમને ના રાખે પણ હું અને ભાઈ હંમેશા તમારું ધ્યાન રાખીશું. હા ફઈ, તમે એવું નહીં સમજતા કે તમારા દીકરાએ તમને ના પાડી છે ને તમારી આવી સચ્ચાઈ જાણીને અમે તમારી સેવા નહીં કરીએ. પહેલા જેવી સેવા કરતા ને એવી જ સેવા કરશું. મનમાં ક્યાંય ખચાશ નહીં રાખતા. થેન્ક યુ. કટ કરો.